હવે વાત કરીએ લોકમત 2024 તો વિધાનસભા બજેટ સત્રને લઈને આપ ધારાસભ્યનું નિવેદન જોવા મળ્યું, જેમાં વર્ષ 2024-25ના બજેટને લઈને ઉમેશ મકવાણાએ નિવેદન આપ્યું. વિપક્ષ ધારાસભ્ય તરીકે બાકી વિકાસ કામોના સૂચનો મંગાવ્યા. સીએમને મારા મત વિસ્તારની જનતા અન્ય સૂચનોની રજૂઆત કરી છે. ગુજરાત દરેક પરિવાર 300 યુનિટ ફ્રી વીજળીની રજૂઆત કરી છે. તો શિક્ષિત બેરોજગારોને ભથ્થું અપાય તેવા સૂચનો પણ મળ્યા છે. વિપક્ષ તરીકે અમારે કરવું પડે છે. તો આ જે બજેટ બનાવતી વખતે ખરેખર ભારતીય જનતા પાર્ટીની સરકારે દરેક જિલ્લાઓમાં ગુજરાતની જનતામાં જિલ્લા દીઠ સૂચનો લોકો પાસેથી લેવા જોઈએ કે તમારા જિલ્લામાં શું કાર્ય બાકી છે. તો આ બજેટ જે બનવા જઈ રહ્યું છે તો તમારા જિલ્લામાં જે વિકાસના કાર્યો બાકી હોય તે અમે સમાવેશ કરવી. પણ આજ સુધીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા હજી સુધી કોઈ દિવસ આ સૂચનો લેવામાં નથી આવ્યા અને આ ઐતિહાસિક ઘટના જે બની રહી છે કે ભાઈ એક વિપક્ષ તરીકે અમે આ ભૂમિકા ભજવી રહ્યા છીએ અને લોકોના સૂચનો આજે લઈ અને માનનીય મુખ્યમંત્રીશ્રીને આજે મેં આપ્યા છે.